હે પ્રભુ, તારા સેવક પર તારો ચહેરો ચમકવો અને મને તારા નિયમો શીખવો. શુક્રવાર 29 મે 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સેમ્યુઅલના બીજા પુસ્તક પ્રકરણ 22 શ્લોક 29 માંથી પસંદ કર્યું છે. હે યહોવા, તમે જ મારા દીપક છો, તમે જ મારા જીવનનો અંધકાર દૂર કરો છો. સુપ્રભાત મિત્રો. ભલે આપણો માર્ગ ગમે તેટલો અંધકારમય હોય, ભગવાન આપણા માર્ગને પ્રકાશિત કરશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, ભગવાન મારા અંધકારને પ્રકાશિત કરે છે. ગઈકાલે આપણે ધ્યાન કર્યું ત્યારે એ જ પ્રકરણ, એક અગાઉનો શ્લોક. આ શ્લોકમાં ડેવિડ ભગવાન પ્રકાશ અને ભગવાન વિશે વાત કરે છે જે તેના અંધકારને પ્રકાશિત કરે છે. મિત્રો, ડેવિડને તેના જીવનકાળ દરમિયાન વિવિધ પડકારોમાંથી પસાર થવું પડ્યું હતું. તેને ઈશ્વરની કૃપા હતી, પરંતુ તેને જે પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું તે અંધકારમય દૂર કરી શક્યું નહીં. ભગવાને દાઉદને રાજા તરીકે અભિષેક કર્યો, પરંતુ ગોલિયાથ રાજા બનવાના માર્ગમાં હતો. ડેવિડને ગોલિયાથને હરાવવા માટે ભગવાન દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા, પરંતુ શાઉલ તેના પર ગુસ્સે હતો અને તેને મારી નાખવા માંગતો હતો. ડેવિડ ફક્ત 2 કબીલાઓનો રાજા બન્યો, કારણ કે અન્ય 10 કબીલાઓ દાઉદને તેમના રાજા બનવા માંગતા ન હતા. જો કે, તેઓ પણ તેને રાજા બનવા માટે સંમત થયા અને તે પછી દાઉદને તેના પોતાના પુત્ર અબશાલોમ દ્વારા પડકારમાંથી પસાર થવું પડ્યું અને તેના પુત્રને કારણે તેણે યરુશાલેમ છોડવું પડ્યું. તેથી ડેવિડ વારંવાર વિવિધ પડકારોમાંથી પસાર થયો. આ બધા પડકારોમાં તે અંધકાર, પીડા, વેદના, આંસુના રસ્તે ચાલી રહ્યો હતો, પરંતુ પછી તે કહે છે, ભગવાન મારો પ્રકાશ છે. જ્યારે પણ તેને કોઈ પડકારમાંથી પસાર થવું પડ્યું, ત્યારે ભગવાને તેના અંધકારને હળવો કર્યો. તે કહે છે, ભગવાન મારા અંધકારને પ્રકાશિત કરે છે. તેણે અંધકારમાંથી પસાર થવું પડ્યું, તેમાં કોઈ શંકા નથી, પરંતુ ભગવાને તેની પરિસ્થિતિ બદલી નાખી. તેને રાજા બનાવવામાં આવ્યો અને તેણે પોતાનું બાળક ગુમાવ્યું, પરંતુ પછી સોલોમનનો જન્મ થયો અને તેને રાજા બનાવવામાં આવ્યો અને દાઉદનું શાસન કાયમ ટકી રહેશે. દાઉદને અબશાલોમ દ્વારા પડકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પછી અબશાલોમ ટકી શક્યો નહીં કારણ કે તે મૃત્યુ પામ્યો હતો. મિત્રો, અંધકારની દરેક પરિસ્થિતિમાં ભગવાન આપણા માટે પ્રકાશ ધરાવે છે. તે આપણા અંધકારને પ્રકાશિત કરે છે. આપણે વધુ ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકીએ છીએ. આપણે કંઈક ગુમાવ્યું હશે. આપણે કદાચ નિષ્ફળતાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. યાદ રાખો, ભગવાન આપણા અંધકારને પ્રકાશિત કરે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમને સમજવામાં મદદ કરો. તમે અમારા અંધકારને પ્રકાશિત કરો છો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.